વ્યક્તિ આવવાનો જોઈએ, આવે તો હુમલા થવા જોઈએ, એના માણસોને નુકસાન કરો, ગાડીને નુકસાન કરો, એના પરિવારને નુકસાન કરો. આ તો એમનું શાસન રહ્યું છે. કાયદો વ્યવસ્થા નથી ગુજરાતમાં તમારી દ્રષ્ટિએ? ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે અને આનો જ્યાં પણ ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવા પડે છે ત્યાં અમે કરીશું. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી? તમે તો 15 દિવસ 20 દિવસથી આ બાબતે આ મુદ્દાને લઈને આગળ વધ્યા છો. જોઈએ પછી રજૂઆત કરીએ ને. અમે તો જોઈએ હજી તો આ જોયા પછી રજૂઆત કરશું. તમે મીડિયાના છો કે જોયા પછી રજૂઆત કરીશું. ચોક્કસથી અલ્પેશ કથિરિયા જે અહીંયા પહોંચ્યા છે, જોઈ શકાય છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ગોંડલની અંદર હાઈ ગાડીઓના કાચ ફૂટ્યા છે. આજ તો શાસન જોવા આવ્યા છીએ. એક બાજુ તમે એમ કહો છો ગોંડલમાં આવો, બીજી વાર તમારો હુમલો થઈ રહ્યો છે, તો આ તો દેખાય છે ને. સમગ્ર દુનિયા, દેશ, ગુજરાત જોઈ રહ્યું છે કે આ કઈ રીતે એમના ગુંડા તત્વો, એમના માણસો, એમના ભાડવતી લોકો શું કાર્ય કરી રહ્યા છે. આ કોઈ ગોંડલવાસીઓ નથી, ભાડુતીઓ છે. શું કહો છો? આ ગોંડલવાસી નથી, ભાડુતીઓ છે. એવું ક્યાં કીધું? તમે કીધું ભાડુતીઓ વિરોધ કરી રહ્યા છે. તો ગોંડલવાસીઓને ભાડુતીઓને શું લેવા દેવા? આપ બોલ્યા, આપ બોલ્યા, નહીં, આપ બોલ્યા, તમે બોલ્યા. આપ બોલ્યા કે નહીં ભાડુતીઓ તમે બોલ્યા. નહીં નો કોમેન્ટ. ચોક્કસ અલ્પેશ કથિરિયા, કઈ કઈ જગ્યાએ જવાના છો અલ્પેશભાઈ? અમે જે પણ નામાંકિત ગોંડલની જગ્યા છે દરેક જગ્યાએ જશું, ચોકોમાં જશું, જ્યાં પ્રતિમાના સ્થાપન જ્યાં છે એ દરેક પ્રતિમાના આશીર્વાદ લેશું અને એમને ફૂલહાર કરીશું. લોકો એવું કહી રહ્યા છે કે ચૂંટણી નથી, આમ છતાં હાઈ પ્રોફાઇલ ડ્રામા આ રીતે ગોંડલની અંદર પ્રવેશ, શું કહેશો? ચૂંટણી હોય તો જ ગોંડલ અવાય એવું થોડું છે. વગર ચૂંટણીએ પણ અમે ગોંડલ આવીએ ને. નહીં, પણ આ રીતે પડકારને તમે ઝીલી લીધો છે. આવનારા દિવસોની અંદર ગોંડલમાંથી ચૂંટણી લડવાની કોઈ તૈયારી? કેમ કે લોકોમાં આવી ચર્ચા. કોઈ એવી કોઈ બાબત નથી. આ માત્ર ને માત્ર એમની જે માતાના ધાવણ પરની વાત હતી એના માટે આવીએ છીએ.